સૌથી પહેલા નકશાની અંદર જોવાનો પ્રયાસ કરીએ. જ્યારે કોઈ પણ પ્રકારની ઘટના બને છે, કોઈ પણ દેશ ચર્ચામાં જ્યારે આવે છે તો સૌથી પહેલા આપણે એને નકશામાં જોશું, એની આસપાસના પાડોશના દેશ આપણે જોશું. ત્યાર પછી ભારતે એની સાથે કોઈ ડીલ કરેલી હોય તો એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. તો મતલબ બેકગ્રાઉન્ડ જે જો સમજતા અભ્યાસ કરશો તો મેટર એકદમ સરળ પડશે. વિશ્વના નકશાની આપણે વાત કરીએ તો અહીંયા આગળ ઇઝરાયલ આવેલું છે અને એશિયાનો એક ભાગ છે. મતલબ એશિયાની અંદર તમે જોશો તો પશ્ચિમ એશિયાનો ભાગ આપણે ગણી શકીએ. આરબના કન્ટ્રીઝથી ઘેરાયેલો આ ઇઝરાયલ છે. તો એશિયાની અંદર એકદમ મતલબ પશ્ચિમ બાજુએ અહીંયા આગળ ઇઝરાયલ આવેલું છે અને એકદમ આને ઝૂમ કરીને જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ આપણને બરોબર રીતે દેખાય છે. તમે જોઈ શકશો કે અહીંયા આગળ ઇન્ડિયા, અહીંયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, સિરિયા અને અહીંયા આગળ આવેલું છે ઇઝરાયલ. તો આરબના કન્ટ્રીઝથી ઘેરાયેલું ઇઝરાયલ અહીંયા ભૂમધ્ય સમુદ્રની એકદમ કિનારે આવેલું છે. એકદમ નાનકડો વિસ્તાર છે, પરંતુ જર જમીનને જોરું 3 કજિયાના છોરું. તો જમીનને લઈ આખો વિવાદ અત્યારે હાલમાં શરૂ છે. ત્યાર પછી આપણે વાત કરીએ એકદમ ઇઝરાયલના નકશાને ઝૂમ કરીને જોઈએ તો અહીંયા આગળ જે ઇઝરાયલનો નકશો તમે જોઈ રહ્યા છો, અહીંયા આગળ જે મુદ્દો છે એ છે ગાઝા પટ્ટી અને જે વેસ્ટ બેંક છે એને લઈ અને મુદ્દો વિવાદમાં છે. અહીંયા આગળ સિરિયા છે, અહીંયા ઉપર લેબેનોન છે, અહીંયા જોર્ડન છે, અહીંયા આગળ ઇજિપ્ત છે અને અહીંયા આગળ ભૂમધ્ય સમુદ્ર છે. તો મૂળ મુદ્દો જે અત્યારે વિવાદનો છે એ એક આ ગાઝા પટ્ટી છે અને અહીંયા આગળ વેસ્ટ બેંક રહેલું છે. એકદમ સાદી સમજ આપણે મેળવીએ તો ઇઝરાયલ યહૂદી સ્ટેટ રહેલું છે. મતલબ કે વિશ્વની અંદર એકમાત્ર દેશ છે કે જ્યાં આગળ યહૂદી એકદમ બહુમતીમાં હોય અને એની સરકારે પોતે જાહેર કર્યું હોય કે અમે યહૂદી રાજ્ય છીએ. અને અહીંયા આગળ જે ગાઝા પટ્ટીનો વિસ્તાર છે ત્યાં આગળ આરબ અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે. એ જ રીતે આ જે વેસ્ટ બેંકનો ભાગ છે ત્યાં આગળ પણ આરબ અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે. હવે આ જે વિસ્તાર છે ત્યાં આગળ પેલેસ્ટાઇન અને આ વિસ્તારને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ બે અલગ અલગ વિસ્તારને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. આરબ અને મુસલમાન લોકોનું ત્યાં આગળ કહેવાનું એમ છે ત્યાં આગળ જે રાજકીય પાર્ટી સક્રિય છે જેને આપણે હમાસ કહીએ છીએ, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું, તો એ હમાસનું કહેવાનું એમ છે કે આ જે વિસ્તાર છે એને અલગથી દેશની માન્યતા મળવી જોઈએ. તો અહીંયા આગળ અને અહીંયા આગળ જે અમારા લોકોની સંખ્યા વધારે છે, યાની આરબી અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે, તો એને અલગથી દેશ તરીકેની માન્યતા મળવી જોઈએ. પરંતુ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશને હજુ સુધી ઓફિશિયલી એમને દેશની માન્યતા આપી નથી. એને ભૌગોલિક વિસ્તાર તરીકે ઘોષિત કરાયેલો છે. તો મૂળ મુદ્દો તો આ રહેલો છે કે ઇઝરાયલની ઈચ્છા નથી કે એને અલગથી દેશ તરીકે માન્યતા મળે. જે હમાસ અત્યારે ચર્ચામાં રહેલું છે એ હમાસ અહીંયા ગાઝા પટ્ટી સ્થિત છે અને ત્યાં 2007થી કંટ્રોલ કરી રહ્યું છે. હવે આપણે મુદ્દો જોઈએ. 7 ઓક્ટોબર 2023ના દિવસે હમાસ નામની જે પાર્ટી અથવા તો આતંકી સંગઠન રહેલું છે એમણે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલ ઉપર હુમલો કર્યો અને 20 મિનિટની અંદર 5000 જેટલા રોકેટ્સ છોડ્યા અને જેમાં 1000થી વધુ ઇઝરાયેલી લોકોની હત્યાઓ થઈ. આ બાબતને ધ્યાને રાખી અને ઇઝરાયલે વળતો હુમલો કર્યો અને એનો જવાબ આપ્યો અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ. ત્યાર પછી અત્યારે ઇઝરાયલ સાથે લેબેનોન અને સિરિયા સાથે પણ યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તમાન છે. કેટલાક એરપોર્ટ ઉડાડી દેવામાં આવ્યા છે. તો આસપાસમાં જે આરબ દેશોથી ઘેરાયેલું ઇઝરાયલ છે અને અગાઉ અનેક વાર પણ એવું બનેલું છે કે આસપાસના દેશો તરફથી ઇઝરાયલી સાથે યુદ્ધ કરવામાં આવેલું હોય. તો આપણે મુદ્દો સમજીએ. 1917માં બ્રિટન દ્વારા પેલેસ્ટાઇનમાં રહેતા યહૂદીઓ માટે અલગ દેશ અને પ્રદેશ માટેની માગણીને સમર્થન આપવામાં આવેલું વર્ષ 1917માં. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ હતું વર્ષ 1914 થી 1918 સુધી. પહેલા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ જ્યારે હતી ત્યારે એ આખો જે વિસ્તાર છે ત્યાં આગળ ઓટોમન સામ્રાજ્ય હતું અને પહેલું વિશ્વયુદ્ધ જ્યારે ખતમ થાય છે ત્યારે ઓટોમન સામ્રાજ્યની હાર થાય છે અને આ જે પેલેસ્ટીન નામનો વિસ્તાર છે, મતલબ એ સમયે ઇઝરાયલ એ પ્રકારે નહોતું અને પેલેસ્ટીન વિસ્તાર તરીકે ઓળખવામાં આવતું. એ પેલેસ્ટીન વિસ્તારની અંદર ઓટોમન સામ્રાજ્યની હાર થતાં બ્રિટને ત્યાં આગળ કબજો જમાવ્યો. હવે બ્રિટનની પહેલેથી ગણતરી એવી હતી કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ યહૂદીઓની સંખ્યા પ્રમાણસર સારી છે, તો યહૂદી લોકો ત્યાં વસવાટ કરવા જોઈએ. તો બ્રિટન પહેલેથી એને સમર્થન આપતા આવ્યા છે અને ત્યાર પછી ઘટના એ બની કે બ્રિટને જેવું ત્યાં આગળ નિયંત્રણ હાથમાં લઈ લીધું એટલે આસપાસના યુરોપીય કન્ટ્રીમાંથી ત્યાં આગળ યહૂદી લોકોની સંખ્યા વધવા લાગી. ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધની આપણે વાત કરીએ તો એ સમય દરમિયાન જર્મનીમાંથી હિટલર જે રહેલો છે એનો દબદબો હતો અને હિટલરે એ સમય દરમિયાન યહૂદી લોકોનો કચરઘાણ કાઢી નાખ્યો.
અને એમણે લાખોની સંખ્યામાં યહૂદીઓ છે એમને માર્યા, ત્યાર પછી એમને ઇન્જર્ડ કર્યા. તો યહૂદીઓ આ ત્રાસથી ભાગ્યા અને ત્યાંથી જે પેલેસ્ટીનનો વિસ્તાર હતો ત્યાં આગળ વસવાટ કરવા લાગ્યા. તો એક સમય સુધી એકદમ લઘુમતીમાં પેલેસ્ટીન વિસ્તારની અંદર યહૂદીઓ હતા. સંખ્યા વધતી ગઈ. તો શરૂઆતમાં આરબના લોકો ત્યાં જે બહુમતીમાં તેમની પાસેથી યહૂદી લોકોએ જમીન ખરીદી, સંપત્તિ ખરીદી. પણ જેવી યહૂદીઓની સંખ્યા વધતી ગઈ એટલે બંને વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ શરૂ થઈ. આ દર પ્રદેશની અંદર બનતી ઘટના છે કે બહારથી આવેલા લોકો હોય એ ત્યાંના સ્થાનિક લોકોની સાથે હંમેશા સંઘર્ષમાં આવે જ્યારે બહુમતીમાં આવતા જાય ત્યારે. તો યહૂદી લોકોને બહારથી આવેલા લોકો ગણવામાં આવતા. ત્યાં આગળ સ્થાનિક જે આરબી અને મુસલમાન લોકો હતા એમની પાસેથી શરૂઆતમાં પ્રોપર્ટીઝ ખરીદી, પરંતુ જેમ યહૂદીની સંખ્યા વધી એમ સંઘર્ષ વધતો ગયો. અને એક સમય એવો આવ્યો કે 1935 સુધીમાં યહૂદીઓની જે સંખ્યા હતી એ લાખોની અંદર પહોંચી ગઈ. અને ત્યાર પછી આરબના લોકોની સાથે સંઘર્ષ થયો, હિંસા થઈ અને ત્યાંથી આરબી લોકો પલાયન થવા લાગ્યા. તમે વિચાર કરો કે જે એક સમય સુધી ત્યાં આગળ બહુમતીમાં હતા આરબ અને મુસલમાન લોકો, એ લઘુમતીમાં આવતા ગયા, ત્યાંથી પલાયન કરવા લાગ્યા હિંસાના કારણે અને યહૂદીઓની સંખ્યા એકદમ વધવા લાગી. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર દ્વારા યહૂદી વિરોધી સૈન્ય કાર્યવાહી કરવાના કારણે યહૂદીની સંખ્યામાં એક તો ઓર વધારો થયો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પેલેસ્ટીન વિસ્તારમાં યહૂદીઓની સંખ્યા વધતા આરબી અને મુસલમાન સાથે સંઘર્ષ શરૂ થયો, જેના પરિણામે અરબીઓ પલાયન કરવાનું શરૂ કર્યું, આસપાસના દેશોની અંદર વસવાટ કરવા લાગ્યા. યહૂદીઓએ પોતાના માટે અલગ દેશ માટે માંગને એકદમ પ્રબળ બનાવી દીધી જ્યારે એમની સંખ્યા ખૂબ વધી ત્યારે, અને બ્રિટન પણ એમને સમર્થન આપતું આવ્યું હતું. પરંતુ જ્યારે 1947-48નો સમય આવ્યો અને ત્યાં સમય સુધીમાં યહૂદીઓ અને આસપાસના આરબ લોકોની સાથે સંઘર્ષ ખૂબ વધારે વધ્યો, એકદમ ચરમસીમા આવ્યો, ત્યારે બ્રિટનથી એ કંટ્રોલ થઈ શકે એમ નહોતું. એટલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં મુદ્દાને ઉઠાવવામાં આવ્યો. વર્ષ 1948માં યુનો તરફથી એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો કે યહૂદી વિસ્તાર જે ધરાવવામાં આવે છે એને ઇઝરાયલ કહેવામાં આવશે. ત્યાર પછી જે જગ્યાએ આરબ અને મુસલમાનની સંખ્યા વધારે છે એને પેલેસ્ટાઇન કહેવામાં આવશે. અને ત્યાર પછી જે એક જેરુસલેમ નામનું શહેર રહેલું છે જેની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ, તો એ જે જેરુસલેમ વિસ્તાર છે આંતરરાષ્ટ્રીય નિયંત્રણ નીચે મૂકવામાં આવ્યું. તો ઘટના બની વર્ષ 1948માં કે જ્યારે ઇઝરાયલને દેશ તરીકે માન્યતા યુનો તરફથી આપી દેવામાં આવી. જે વિસ્તારની અંદર મુસલમાન અને આરબની સંખ્યા વધારે હતી, જેને ગાઝા પટ્ટીને વેસ્ટ બેંક આપણે કહીએ છીએ, તો ત્યાં આગળ મતલબ એ વિસ્તારને માન્યતા આપી દીધી, દેશને માન્યતા નહોતી આપી. પણ હા, ઇઝરાયલને દેશ તરીકે માન્યતા મળી ગઈ. હવે જેવું ઇઝરાયલને દેશ તરીકે માન્યતા મળે છે એટલે આસપાસના જે દેશ હતા એમને ગમ્યું નથી, કેમ કે અહીંયા આગળ યહૂદીઓની સંખ્યા વધારે છે. જ્યારે આસપાસની અંદર તમે વાત કરશો તો અહીંયા ઇજિપ્તમાં, જોર્ડનમાં, ત્યાર પછી સિરિયામાં, લેબેનોનમાં આ બધાની અંદર મુસલમાન લોકોની સંખ્યા વધારે છે. તો એમને આ નિર્ણય ગમ્યો નહીં. એમણે 1948ની અંદર ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. તો અહીંયા આગળ 1948ની અંદર જે યુદ્ધ થાય છે એ સમય દરમિયાન પરિસ્થિતિ શું થાય તો કે ઇઝરાયલ ટકી તો ગયું, ઇઝરાયલની જીત તો થઈ, પરંતુ પરિણામ એ આવ્યું કે જે વેસ્ટ બેંકનો વિસ્તાર છે એ જોર્ડને કબજે કર્યો. મતલબ કે આ જે વિસ્તાર છે એ જોર્ડને કબજે કરી નાખ્યો. ત્યાર પછી ગાઝા પટ્ટી ઉપર ઇજિપ્તે કબજો જમાવી દીધો. મતલબ કે આ જે ગાઝા સ્ટ્રીપ છે ત્યાં આગળ ઇજિપ્તે કબજો જમાવી દીધો. અને પેલેસ્ટાઇન વિસ્તાર ઉપર મતલબ કે બાકીનો જે પેલેસ્ટીન વિસ્તાર હતો આસપાસનો કે જ્યાં આગળ મુસલમાનની સંખ્યા વધુ હતી, તો ત્યાં આગળ ઇઝરાયલે કબજો એમને જમાવી દીધો. આ 1948ની અંદર યુદ્ધનું પરિણામ આવ્યું કે વેસ્ટ બેંક જતું રહ્યું જોર્ડન પાસે અને ગાઝા સ્ટ્રીપ છે જતું રહ્યું ઇજિપ્તની પાસે. વળી પાછું વર્ષ 1967ની અંદર આસપાસના દેશો તરફથી યુદ્ધ કરવા માટે તૈયારી કરવામાં આવી, પરંતુ એને ઇનપુટ્સ ઇઝરાયલને અગાઉથી મળી ગયા. ઇઝરાયલનું જે જાસૂસી તંત્ર છે એકદમ મજબૂત માનવામાં આવે છે, પરંતુ અત્યારે એની ઉપર જ સવાલ કરવામાં આવે છે કે જ્યારે ગાઝા સ્ટ્રીપમાંથી કે જે એકદમ નાનકડો વિસ્તાર છે ત્યાંથી હમાસ નામનું જે એક આતંકી સંગઠન છે એમણે 5000 રોકેટ્સ છોડવા માટેની તૈયારી આખી કરી, તો એ ઇઝરાયલને ખબર કેમ નહોતી પડી? જ્યારે 1967ની અંદર આસપાસના જે દેશ હતા જેમ કે ઇજિપ્ત છે, જોર્ડન છે, ત્યાર પછી ઈરાક છે, તો આ ત્રણ દેશોએ ભેગા મળી ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાની તૈયારી જ્યારે શરૂ કરી ત્યારે ઓલરેડી ખ્યાલ આવી ગયો હતો અને ઇઝરાયલે સામે ફૂંક મારી દીધી. અને એ જે 7 days વોર તરીકે ઓળખાય છે એ 7 days વોરની અંદર ઇઝરાયલનો વિજય થાય છે. અને ઇઝરાયલ શું કરે છે કે ઇજિપ્ત પાસે જે ગાઝા પટ્ટીનો વિસ્તાર જતો રહ્યો હતો એ પાછો રિકવર કરે છે. મતલબ કે અહીંયા આગળ જે ઇજિપ્ત આવી ગયું હતું એ ઇજિપ્તીઓને ભગાડી મૂક્યા. આ જે વેસ્ટ બેંકનો વિસ્તાર જોર્ડન પાસે હતો ત્યાંથી જોર્ડનના લોકોને ભગાડ્યા. અને ત્યાર પછી સિરિયાનો એક વિસ્તાર લઈ લીધો, ગોલન હાઇટ કરીને જે વિસ્તાર હતો એ લઈ લીધો, જો કે એ સિરિયાને પાછો પણ આપી દીધો એક સમજૂતી કરીને.
તો આ પ્રકારે 1967 ની અંદર ઇઝરાયલનો એકદમ ભવ્ય વિજય થઈ જાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 1967 ની અંદર જ્યારે ઇઝરાયલનો દબદબો સાબિત થઈ જાય છે એટલે એક સંસ્થાનો જન્મ થાય છે. મતલબ કે સંસ્થા ઓલરેડી 1964માં જન્મી ચૂકેલી હતી, એનો પ્રભાવ વધે છે અને એ સંસ્થાનું નામ છે પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાનો મૂળ ઉદ્દેશ રહેલો હતો કે જે વિસ્તાર ગાઝા સ્ટ્રીપનો છે, જે વિસ્તાર વેસ્ટ બેંકનો છે, ત્યાં આગળ આરબ અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે, ત્યાં આગળ યહૂદીઓની સંખ્યા બહુમતીમાં નથી, તો એ વિસ્તારનું નિયંત્રણ અમારી પાસે રહેશે, એ ત્યાં આગળ ઇઝરાયલ પોતાનું શાસન સ્થાપિત નહીં કરે. તો એના માટે થઈ અને PLO નામની સંસ્થાનો જન્મ થાય છે, પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઇઝેશન. તો જેની સ્થાપના થઈ જાય છે વર્ષ 1964માં. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંસ્થાને માન્યતા મળેલી છે કે તમે પેલેસ્ટીન માટે પ્રતિનિધિત્વ કરી શકશો. તો જ્યારે જ્યારે મુદ્દા ઉપર ચર્ચા કરવાની થાય, યુનોમાં હોય કે અન્ય સંગઠનમાં, ત્યારે PLO ના જે પ્રતિનિધિઓ હોય એ ઓફિશિયલી ત્યાં ભાગ લેવા માટે જઈ શકે છે. 1967 ની અંદર યુદ્ધ દરમિયાન આ સંગઠને ગાઝા પટ્ટીની વેસ્ટ બેંકના ઘણા વિસ્તારો પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરેલું હતું. મતલબ કે આ જે વિસ્તાર છે ત્યાં સંપૂર્ણપણે ઇઝરાયલનું શાસન એ સમય નહોતું આવ્યું. ત્યાર પછી આ જે PLO નામની સંગઠન છે એનું વડું મથક અલ બિરહ ખાતે આવેલું છે, જે વેસ્ટ બેંકની અંદર આવેલું છે. તો આ વેસ્ટ બેંકમાં અલ બિરહ ખાતે એનું સંગઠનનું મુખ્ય મથક આવેલું છે. 1993માં ઇઝરાયલ ને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતી થાય છે કે સામસામે સંઘર્ષ કરવા, ક્યારેક ત્યાંથી સૈનિકો અહીંયા એટેક કરે અથવા અહીંથી સૈનિકો ત્યાં એટેક કરે. તો વર્ષ 1993માં સમજૂતી કરવામાં આવે છે અને એ સમજૂતીને ઓસ્લો એકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, ઓસ્લો સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં ઇઝરાયલ તરફથી ઇટ્સ સ્ટાક રિબેન કરીને જે વડાપ્રધાન હતા એ ભાગ લે છે અને પેલેસ્ટાઇન તરફથી યાસિર અરાફત જે વ્યક્તિ હતો કે જેમણે PLO ની સ્થાપના કરેલી હતી, એ યાસિર અરાફતે બે સમજૂતી કરે છે. અને આ સમજૂતી કરી અને સંઘર્ષને ટાળવા માટે અને એ બદલ એ વ્યક્તિઓને, મતલબ બંને ઇઝરાયલના વડાપ્રધાન અને પહેલા જે આ વ્યક્તિ છે યાસિર અરાફત, એમને નોબેલ પુરસ્કાર શાંતિ માટેનો આપવામાં આવે છે કે તમે એક સારું પગલું લીધું, સમજૂતી કરી, તમે હવે એકબીજાની સાથે સંઘર્ષ નહીં કરો અને જે વિસ્તારની અંદર PLO ઓર્ગેનાઇઝેશને નિયંત્રણ કરેલું છે ત્યાં ઇઝરાયલ ઇન્ટરફિયર નહીં કરે, ઇઝરાયલના વિસ્તારમાં આ ઇન્ટરફિયર નહીં કરે. તો આ જે સમજૂતી ઓસ્લોથી પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે એક સંસ્થાની રચના ઓલરેડી થયેલી હતી અને સાથે એક બીજી જે સંસ્થા છે હમાસ, જેણે અત્યારે ઇઝરાયલની ઉપર એટેક કરેલો અને ઇઝરાયલે એ એટેકના ભાગરૂપે સામે જવાબ આપેલો. તો એ સંસ્થાનું નામ રહેલું છે, સંગઠનનું નામ છે હમાસ. આ હમાસને ઘણા દેશ આતંકી સંગઠન પણ ગણે છે, જેમ કે જાપાન ગણે છે, કેનેડા ગણે છે, ત્યાર પછી US ગણે છે, ત્યાર પછી બ્રિટન ગણે છે, ન્યુઝીલેન્ડ ગણે છે, ત્યાર પછી ઇન્ડિયા પણ એને ગણે છે. જેમ કે નરેન્દ્ર મોદીએ જ્યારે ટ્વીટ કરેલી ત્યારે એમણે આતંકી સંગઠન તરફથી ઇઝરાયલ ઉપર હુમલો કરવામાં આવ્યો, આ પ્રકારે એમણે લખેલું હતું. તો ઘણા દેશ એમને આતંકી સંગઠન ગણે છે, પણ હમાસ પોતે એવું ગણે છે કે અમે રાજકીય સંગઠન છીએ, અમે સૈન્ય સંગઠન છીએ અને જે પેલેસ્ટાઇનના વિસ્તાર ઉપર અમે નિયંત્રણ કરીએ છીએ. તો આ જે હમાસ રહેલું છે એની રચના થાય છે 10 ડિસેમ્બર 1987ના દિવસે. આ જે સંગઠનની રચના કરવામાં આવી એ મુસ્લિમ બ્રધરહુડમાંથી એક અલગ ફાટો થઈ જાય છે અને મુસ્લિમ બ્રધરહુડમાંથી એક સંગઠન અલગ થઈ અને હમાસ બને છે વર્ષ 1987માં. આ જે સંગઠન રહેલું છે મુસ્લિમ બ્રધરહુડ, એની સ્થાપના આમ જોઈએ તો વર્ષ 1928માં થયેલી છે અને એ સુન્ની મુસલમાન લોકો માટેનું એક સંગઠન છે અને એની રચના કરનાર છે અહેમદ યાસીન. તો આપણે યાદ રાખવાનું છે કે હમાસની રચના વર્ષ 1987માં થયેલી છે. ત્યાર પછી રાજકીય અને સૈન્ય સંગઠન પોતાને ગણાવે છે. ત્યાર પછી પેલેસ્ટીન વિસ્તારની અંદર ચૂંટણીની અંદર જે PLO નામનું જે સંગઠન છે, આપણે હમણાં ચર્ચા કરી ગયા, 1964માં રચના થઈ, તો એમને હરાવે છે અને પોતે ત્યાં ચૂંટણીઓની અંદર દબદબો મતલબ હાંસલ કરે છે. તો પેલેસ્ટીન વિસ્તાર જ્યારે હાલનું હું બોલું ત્યારે તમે સમજવાનું કે ગાઝા પટ્ટીનો વિસ્તાર અને વેસ્ટ બેંકનો ઘણો વિસ્તાર. તો ત્યાં આગળ વર્ષ 1987 પછીથી સક્રિય થઈ ધીમે પોતાનો દબદબો જમાવે છે અને વર્ષ 2007 સુધીમાં એ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરે છે. ત્યાં જેટલી પણ મતલબ સુવિધા લોકોને દેવાની હોય છે, પાણી માટેની, ગટર માટેની, ત્યાર પછી ત્યાં મ્યુનિસિપાલિટીની જે કંઈ સુવિધાઓ હોય એ બધા ઉપર નિયંત્રણ આ હમાસ નામની એક પાર્ટી અથવા આતંકી સંગઠનનું રહેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે કેટલાક દેશો એવા છે કે જે હમાસને મદદ પણ કરી રહ્યા છે, જેમ કે અફઘાનિસ્તાન છે, અલ્ગેરિયા છે, ઈરાન છે, કતાર છે, સિરિયા છે અને તુર્કી છે. હમાસના કેટલાક વિરોધી દેશો પણ છે આસપાસમાં, જેમ કે ઇજિપ્ત છે, ઇઝરાયલ છે, જોર્ડન છે અને UAE છે.
તો આ પ્રકારના દેશો એવા છે કે જે અમને ઓપોઝ પણ કરે છે, વિરોધ પણ કરે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. જેરુસલેમ એક શહેર રહેલું છે જેને પવિત્ર શહેર માનવામાં આવે છે. 35 એકરનો એક પ્લોટ રહેલો છે જે વિવાદનું મુખ્ય કારણ છે. અને જેરુસલેમ એક એવું શહેર છે કે જ્યાં આગળ 3 દેશોનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એક યહૂદી છે, ઇસ્લામ છે અને ઈસાઈ છે. આ 3 ધર્મના પવિત્ર સ્થળ આ શહેર જેરુસલેમમાં આવેલા છે. જેરુસલેમને આપણે નકશામાં જોઈએ તો અહીંયા આગળ એ જેરુસલેમ આવેલું છે. અહીંયા આગળ તમે નકશાની અંદર જ્યારે જોશો ત્યારે એકદમ પોઈન્ટ કરેલું હશે. ત્યાં આગળ અત્યારે હાલ ફિલહાલ ઇઝરાયલનું નિયંત્રણ સ્થાપિત થયેલું છે, પરંતુ પેલેસ્ટાઇન અને ઇઝરાયલ બંને દાવો કરે છે. આની પહેલા અમેરિકાની અંદર જે રાષ્ટ્રપતિ હતા ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે એવું ઘોષિત કરેલું હતું કે જેરુસલેમ એ ઇઝરાયલની રાજધાની છે અને એને લઈ વિશ્વ કક્ષાએ વિવાદ આવેલો હતો કે આ તો વિવાદિત જગ્યા છે, તો પછી ઇઝરાયલની રાજધાની આ રહેલી છે એવું અમેરિકા જો કહેતું હોય તો એનો મતલબ થાય કે અમેરિકાએ સ્વીકારી લીધું કે પેલેસ્ટાઇનનો દાવો ખોટો છે. તો એને લઈને વિવાદ થયેલો હતો. પણ જેરુસલેમ જે એક શહેર છે, નાનકડું શહેર છે, 3 અલગ અલગ ધર્મનું પવિત્ર સ્થળ છે જ્યાં આગળ ઇઝરાયલનું અત્યારે નિયંત્રણ રહેલું છે, પણ પેલેસ્ટાઇન પોતાનું એ હોય એ પ્રકારે દાવો કરી રહ્યું છે. સાથે આપણે એ પણ યાદ રાખીએ કે વર્ષ 1981માં જેરુસલેમને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપવામાં આવેલો છે. તો દોસ્તો આપણે વાત કરી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો જે વિવાદ હતો એ અંગેની.